વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા દર વર્ષે ધોરણ 8માં એનએમએમએસ શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવેલ છે, જે વર્ષ 2024-25 એટલે કે આ વર્ષે પણ પરીક્ષાની તારીખ આવી ગયેલ છે। અહીં નોટિફિકેશન આપેલ છે, પરીક્ષાની તારીખ કઈ છે, ફોર્મ ભરાવાના ક્યારથી શરૂ થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી કઈ તારીખ છે, તે તમામ માહિતી વિગતે જણાવીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે। અહીં જાહેરાત ક્રમાંક આપેલ છે એનએમએમએસ 2024-25। અહીં આપેલું છે કે રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે એનએમએમએસ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે। આ પરીક્ષા માટેના આવેદનપત્રો અહીં વેબસાઇટ આપેલ છે કે www.secbexam.org વેબસાઇટ પર તારીખ 1/1/2025 થી 11/1/2025 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે। તો એ વિદ્યાર્થી મિત્રો અહીં તારીખ જણાવેલ છે કે તમે તારીખ 1/1/2025 થી લઈને 11/1/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। પરીક્ષાનો કાર્યક્રમ તો એ વિગત આપેલી છે અને તારીખ તો જાહેરનામું બહાર પડ્યાની તારીખ 30/12/2024। અહીં વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર એટલે કે ફોર્મ ભરવાની ઓનલાઈન ભરવાનો સમયગાળો અહીં 1/1/2025 થી 11/1/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો। પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો આપેલ છે 1/1/2025 થી 13/1/2025 સુધી અને પરીક્ષાની તારીખ આપેલ છે તો 16 ફેબ્રુઆરી 2025 એટલે કે 16/2/2025ના દિવસે એનએમએમએસની પરીક્ષા યોજાશે। અહીં શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક 1000 રૂપિયા લેખે વાર્ષિક 12,000 મુજબ 4 વર્ષ સુધી નિયતપાત્ર ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। રાજ્યનો કુલ કોટા 5097 વિદ્યાર્થીઓ છે। વિદ્યાર્થી મિત્રો અહીં જણાવેલું છે કે જે વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા પાસ કરશે અને મેરિટમાં જે આવશે તેમને દર મહિને 1000 રૂપિયા ધોરણ 9 થી 12 સુધી આપવામાં આવશે, એટલે કે એક વર્ષના 12,000 રૂપિયા, એમ કુલ 48,000 રૂપિયા આપવામાં આવશે અને રાજ્યનો કુલ કોટા દર છે 5097 વિદ્યાર્થીઓનો છે। હવે વિદ્યાર્થીઓની લાયકાત આપેલી છે। જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા આપી શકશે। જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ। અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી વિદ્યાર્થીઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ। અહીં નોંધ આપેલી છે કે ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદન ભરી શકશે નહીં। આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડ બાબત તો એનએમએમએસની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 3,50,000થી વધારે ના હોય તેવા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થશે। વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ તથા જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય અપલોડ કરવાની રહેશે। સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો અથવા પ્રમાણપત્ર અપલોડ કરવું। આ પરીક્ષામાં વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવકના પ્રમાણપત્ર અને જાતિ અંગેના પ્રમાણપત્ર જાહેરનામા મુજબ સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સમકક્ષ અધિકારીનો દાખલો જોડવાનો થાય છે। જાતિ તેમજ આવક અંગેના પ્રમાણપત્રો મેળવવા વાલીઓને તકલીફ પડતી હોવાથી રજૂઆતો અગાઉની પરીક્ષાઓમાં રાજ્ય પરીક્ષા બોર્ડને મળેલ હતી। નીચેના ફેરફારોને ધ્યાને લેવા વિનંતી છે। આવક અંગેનું પ્રમાણપત્ર મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી શ્રી, ચીફ ઓફિસર શ્રી તેમજ કોઈપણનો આવક અંગેનો પ્રમાણપત્ર માન્ય રહેશે।
જાતિ અંગેનું પ્રમાણપત્ર મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી કે શાળાના આચાર્યનું રજિસ્ટર, જાવક નંબર તેમજ ફોટા સાથેનું બોનોફાઇડ માન્ય રહેશે, જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે. વિદ્યાર્થી નિયત આવક મર્યાદામાં અને નિયત જાતિની કેટેગરીમાં આવે છે તેની શાળાના આચાર્યશ્રીએ ચકાસણી કરવાની રહેશે. ખાસ નોંધ આપેલી છે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓનું સ્કોલરશિપ મેળવવા માટેનું NSP પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું થાય તે સમયે આવક અને જાતિ અંગે સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારશ્રીનું પ્રમાણપત્ર ફરજિયાત છે. આધાર કાર્ડની સૂચના જોઈએ તો NSP પોર્ટલ પર રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ હોય તે ફરજિયાત છે. તેથી આ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં નામ હોય તે જ રીતે ભરવાનું રહેશે. તેમજ આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે. પરીક્ષાની ફી જનરલ કેટેગરી, AWS તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹70 રહેશે. PHSC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹50 રહેશે. સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં. પ્રશ્નપત્રનો ટાંચો અને ગુણ તો કસોટીનો પ્રકાર આપેલ છે. અહીં પ્રશ્નો, ગુણ અને સમય આપેલ છે. તો પ્રશ્નપત્ર 2 પ્રકારે પૂછાય છે. એમાં વિભાગ 1 આવે છે MAT એટલે કે ભૌતિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો પૂછાય છે અને તેના માટે 90 ગુણ આપવામાં આવે છે. 90 મિનિટનો સમય હોય છે. અને SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી, એમાં 90 પ્રશ્ન પૂછાય છે, 90 ગુણ હોય છે અને 90 મિનિટનો સમય આપવામાં આવે છે. એટલે કે કુલ પેપર 180 પ્રશ્નો હોય છે અને 180 ગુણનું પેપર આવે છે. અને 3 કલાક 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય હોય છે. એટલે કે 3 કલાકના સમયમાં તમે પેપર લખી શકો છો. અભ્યાસક્રમ આપેલ છે. તો MAT એટલે કે ભૌતિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદૃશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ વગેરેના સમાવેશ થશે. SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયનો સમાવેશ થશે. ધોરણ 7માં ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે. એટલે કે ધોરણ 7માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આખા વર્ષમાં જે ભણ્યા હોય તેમાંથી પૂછાશે. તથા ધોરણ 8માં ચાલુ શૈક્ષણિક વર્ષમાં જે પ્રથમ સત્ર સુધીનો જે અભ્યાસક્રમ આવે છે તેમાંથી પ્રશ્નો પૂછાશે. ક્વોલિફાઈડ ગુણની વાત કરીએ તો જનરલ અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં મળીને કુલ 40% ગુણ મેળવવાના રહેશે. એટલે NMMSની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓને 40 ગુણ મેળવવાના રહેશે. તથા ST અને STના કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં મળીને કુલ 32 ગુણ મેળવવાના રહેશે. ક્વોલિફાઈડ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર, કેટેગરીવાર નક્કી થયેલ કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે. હવે PH કેટેગરીનું વર્ગીકરણ આપેલ છે તે તમે જોઈ શકો છો. ત્યારબાદ કસોટીનું માળખું આપેલ છે. તો એ ઓનલાઈન અરજી કરવાની રીત છે. તો અહીં તારીખ થાય છે 1/1/2025 બપોરે 3 કલાકથી 11/1/2025 એટલે કે રાત્રિના 11:59 સુધી અહીં વેબસાઇટ આપેલ છે તેના પર અરજી ભરી શકાશે. અરજી ભરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે અને અરજીપત્રક કન્ફર્મ કર્યા બાદ જ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે. તો એ ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી આપેલ છે તે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે નોટિફિકેશન આપેલ છે તેનો સંપૂર્ણ આપણે જોઈ લીધી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ગત વર્ષે એટલે કે 2022, 23 અને 24માં જે ધોરણ 8 માટે NMMSની પરીક્ષા લેવામાં આવેલ છે તેના જે ઓરિજિનલ પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથે અહીં વિડીયો મૂકવામાં આવશે જે તમે ચેનલમાં જોઈ શકો છો. અને તમે સંપૂર્ણ વિડીયો જોશો 3 પેપરના એટલે તમને પણ ખ્યાલ આવશે કે પ્રશ્નપત્ર કેવું હોય છે, કેવા પ્રશ્નો પૂછાય છે અને તેના આધારે જો તમે તૈયારી કરશો તો તમારું
સારું એવું પરિણામ આવી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તથા થેન્ક યુ.